આરોગ્ય અને ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં LDEC ગ્લોબલ એલ્યુમની સમિટ યોજાઈ. અમદાવાદની પ્રતિષ્ઠિત LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે આરોગ્ય અને ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગ્લોબલ એલ્યુમની કોન્વોકેશન યોજાયું. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં LD એન્જિનિયરિંગ કોલેજ જેવી સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. LD એન્જિનિયરિંગ કોલેજને IIT સમક્ષ બનાવી વિદેશી સંશોધકો આવે તેવું રિસર્ચ પાર્ક બનાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. તેમણે ઉમેર્યું. પટેલે સમયને સાથે અનુરૂપ પરિવર્તન અગત્યનું ગણાવ્યું. ઉમેર્યું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અનુભવનો લાભ વર્તમાન અને ભાવિ વિદ્યાર્થીઓને મળે તે માટે કોલેજનું એલ્યુમની એસોસિએશન સક્રિય છે. શિક્ષણમાં બદલાતી ટેકનોલોજીને અનુરૂપ પરિવર્તન ખૂબ જરૂરી છે. સાથોસાથ દેશની પ્રગતિ અને જનહિતનો વિચાર પણ એટલો જ જરૂરી છે. દેશમાં નિર્મિત ટેકનોલોજી વિશ્વવ્યાપી બને તેવા ઉદ્દેશ્ય સાથે આઈ હબનું નિર્માણ થયું છે અને આગામી સમયમાં રાજ્યના અલગ અલગ ઝોનમાં નવા આઈ હબ બનાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. મંત્રીએ કોલેજના વિકાસ અને શિક્ષણની ગુણવત્તાને વધુ બહેતર બનાવવાના હેતુથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદનું આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે વિદ્યાર્થીઓને અભ્યાસકાળને ગંભીરતાથી નહીં પણ સજ્જતાથી પસાર કરવા અને વિદ્યાર્થી કાળને પડે સરળતા અને આનંદથી વ્યતીત કરવા પ્રેરણા આપી હતી.